નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। બોતડાવ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી, ₹1 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2 શખ્સ ઝડપાયા। વાવ-થરાદ હાઈવે ઉપર આવેલી બોતડાવ ચેકપોસ્ટ ખાતે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના 2 શખ્સોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ પોલીસ તથા એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વડતાવ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। દરમિયાન એક શંકાસ્પદ બોલેરો ગાડી રોકી તેની તપાસ કરતા અંદરથી 1.17 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત ₹1 લાખ જેટલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। પોલીસે તરત જ કાર્યવાહી કરી ગાડીમાં સવાર રાજસ્થાનના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સાથે બોલેરો ગાડી અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોને સપ્લાય કરવાનું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર નશીલા પદાર્થોની હેરાફેરી માટે સંવેદનશીલ ગણાતો હોવાથી પોલીસ દ્વારા સતત ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે। પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ રાણાભાઈ પારેખી, વાવ-થરાદ। સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ-થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ-થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો। આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતળાવ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે। વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી એમડી ડ્રગ્સનો જથ્થો આવે છે। એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37UE7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે ₹1,77,300નો એમડી ડ્રગ્સ મળી આવે છે અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે। ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે। આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને ઝુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે આ લોકો કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે।